વાત કરીએ કમોસમી વરસાદની તો 13 થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની ભીતિને પગલે ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાયા છે અને એમાં પણ કેરી પકવતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે કારણ કે માર્ચમાં આવેલા માવઠાને પગલે પહેલા જ ખેડૂતો મોટા પાયે નુકસાનનો માર સહન કરી રહ્યા છે અને વધ્યા ઘટ્યા પાક ઉપર પણ ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત વલસાડ, નવસારી, સુરત તેમજ ભરૂચમાં હળવાથી ભારે ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે આ કમોસમી વરસાદ આંબાના બગીચાઓ માટે કહેર સાબિત થઈ શકે છે। આપને જણાવી દઈએ, નવસારી, વલસાડ અને સુરત સહિતના વિસ્તારોમાં લગભગ 85 એકર વિસ્તારમાં કેરીના બગીચાઓ આવેલા છે। ત્યારે માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા અનેક ગણી વધી ગઈ છે। વિષમ વાતાવરણ અને કમોસમી વરસાદને લીધે કેરીના પાકમાં સડો ઘૂસી જતો હોય છે। ત્યારે પાકને બચાવવા ખેડૂતો આંબા પર દવાનો છંટકાવ કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે પાકને બચાવવા બનતા પ્રયાસ કરવામાં આવે। જોકે સાથે જ તેમણે કેરીના પાકમાં ભારે નુકસાનની આશંકા પણ વ્યક્ત કરી છે। સતત 2 માવઠા થવાને કારણે તમે જો તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાના કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માંડ 30 થી 35% પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ જો થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે। એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે। ખેડૂતો પાકને બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે સૌથી ચિંતાજનક સમાચાર એ સામે આવી રહ્યા છે કે કેસર કેરીના ઉત્પાદનમાં પણ આ વખતે 50%નો ઘટાડો થવાની શક્યતા છે। કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના અનુમાન અનુસાર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેસર કેરીને અનુકૂળ વાતાવરણ નથી મળી રહ્યું। આંબા પર મોર બેસવાના સમયે જ જરૂર મુજબ ગરમી ન મળતા ફ્લાવરિંગ ખૂબ જ ઓછું અને મોડું આવ્યું છે, જેને પગલે આ વખતે કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાનું અનુમાન છે। તો સતત બદલાતા વાતાવરણ વચ્ચે કેસર કેરીની ગુણવત્તા પર પણ અસર પડી રહી હોવાનો દાવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ઓછા ઉત્પાદન અને વધુ માંગને પગલે ગ્રાહકોને પણ કેરી મોંઘી પડી શકે છે। કેસરનું ઉત્પાદન ઓછું આવવાની શંકા પહેલા જ વ્યક્ત કરી દેવાઈ છે, પરંતુ તેની વચ્ચે માવઠાની ભીતિએ આ ચિંતા અનેક ગણી વધારી છે, કારણ કે ગુજરાતભરના આંબાવાડીઓમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરાના શિનોરમાં પાકતા પહેલા જ કેરીના મોરવા મોટી સંખ્યામાં ખરી રહ્યા છે, તો બીજી તરફ ભાવનગર મહુવાની પ્રસિદ્ધ જમાદાર કેરીનો ફાલ માત્ર 20% જ ઉતરે તેવી શક્યતા છે। સમગ્ર ઘટના વચ્ચે ખેડૂતો તેમના પાકને બચાવવા સતત મહેનત કરી રહ્યા છે, પરંતુ તેમની આ મહેનત ફળશે કે કેમ તે એક મોટો સવાલ છે।